આજની જ સવારની વાત કરું. સવારે વહેલો ઓલો જઈ ગયો ને એટલે મેં 9 નંબરમાં ફોન કર્યો. મેં તો મારે ચા જોઈએ છે. तो 9 नंबर वाले बोले कि तुम 4 नंबर में फ़ोन करो. मैंने 4 नंबर में फ़ोन किया कि मुझे एक चाय चाहिए. वो बोले कि महाराज थोड़ी देर रुक जाओ, अभी सब शुरू हो जाएगा, नाश्ता वगैरह आपको मिल जाएगा. मुझे लगा कि भक्ति में भी कहीं कहीं हमारी भोग की आवश्यकता है. એવાના સમયમાં ભક્તિ મહારાણીએ પોતાનો પરિચય આપ્યો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિં કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગતા. ભક્તિ મહારાણી કહે છે, દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છું, કર્ણાટકમાં વૃદ્ધિતા પામી છું, ગુજરાતમાં મારો વિકાસ થયો છે, મહારાષ્ટ્રમાં મારો વિકાસ થયો છે, અને ગુજરાતમાં હું જીર્ણ બની છું. આ શ્લોકનો અર્થ શું થાય? હંમેશાને માટે ભક્તિ હૃદયમાં પ્રગટે છે. દેવભાઈ, शास्त्र ने कहा है कि द्रवीभूते जाते हृदय. દરેક વૈષ્ણવોના હૃદયમાં ભક્તિ જન્મે છે. અને એમ કહેવાય છે કે હૃદયમાં પ્રગટ થનારી ભક્તિ ટકે છે, મનમાં પ્રગટ થનારી ભક્તિ ન ટકે. 8 મહિનામાં ઠાવકો વરસાદ પડે અને જેવો શ્રાવણ પોતે પગરવ કરે અને એ શ્રાવણ મહિનાના પગરવની સાથે સાથે ત્રાંબાની લોટી 1 મહિનો મહાદેવજીને ચડાવીએ અને પછી ભાદરવાના એકમને દીધે ઘા કરીને નાખી દઈએ ને ભક્તિ ન કહેવાય. એ ભક્તિ નથી. ભક્તિ તો શાશ્વત છે. સર્વદા સર્વથા તમારી મારી સાથે છે, એનું નામ ભક્તિ છે. દ્રવીભૂતે જાતે હૃદય, હૃદયની અંદર ભક્તિ જન્મે છે. જેટલું શ્રવણ વધારે કરીએ એટલી ભક્તિ અટકે છે. મહારાષ્ટ્રમાં વિકાસ પામે છે બુદ્ધિ. મહારાષ્ટ્ર બુદ્ધિ, પણ ગુર્જર એટલે જીહવા. જીહવાની અંદર જો તમે ને હું ભક્તિ આવવા દઈએ, ભક્તિનું લક્ષણ જો જીહવામાં આવે ને તો એનું પરિણામ ન મળે. એટલે તો ગુરુદેવે આપેલા જેટલા મંત્રો છે ને એ હોઠને ફટફટાવ્યા વગર ગવાય. गुप्त भाव से गाया जाता है. हमारे शास्त्रों में कतिपय मंत्र ऐसे हैं जो गुप्त भाव से गाया जाता है. અને જો કદાચ એ જીહવા ઉપર આવી જાય ભક્તિ તો એ નાશ પામી જાય. જાતાહમ યુવતી સમ્યક પ્રેષ્ઠ રૂપા ચ સાંપ્રતા. ભક્તિ મહારાણીએ કહ્યું કે માં છું, બાળકોની ચિંતા થાય છે, શું કરું? નારદજીએ કહ્યું ચિંતા છોડો. મને સમજાય છે કે તમે માં છો, બાળકને માટે વિલાપ કરો છો. નારદજી કહે છે કે હે દેવી, આ દારૂણ એવો કલિયુગ છે અને એ દારૂણ એવા કલિયુગની અંદર સદાચાર લુપ્ત થયો છે. યોગ માર્ગ, તપ માર્ગ આ બધા જ ધીરે ધીરે કલિયુગમાં નષ્ટ થતા જઈ રહ્યા છે. લોકો અઘાસુર જેવા થયા છે. સાધુ અસાધુ લાગે છે. અને એવાના સમયમાં હે દેવી, તમે યુવાન છો એની પાછળનું કારણ એ છે કે તમને વૃંદાવનનો સંયોગ થયો છે. કલિયુગમાં જે કોઈ વૃંદાવનનો સંયોગ કરે છે, જે વૃંદાવનની અંદર જઈને વસે છે ને, એ વૃદ્ધ હોવા છતાં પણ એ યુવાન છે. क्योंकि भूतल में सर्व से कोई श्रेष्ठ स्थल हो
तो हमारी वृंदावन स्थली है। सर्वोत्तम में सर्वोत्तम, उत्तमोत्तम में उत्तमोत्तम कोई स्थली हो, स्थल हो तो ભાગવતજીની દ્રષ્ટિએ એ વૃંદાવન છે। અને એટલા માટે વૃંદાવન છે એ કારણ કે વૃંદાવનની અંદર શ્રી ઠાકોરજી અને ભક્તિ મહારાણી સદાને માટે નૃત્ય કરે છે। आइए वृंदावन में है तो थोड़ा ताली के साथ गा ले। राधे 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 गोविंद राधे राधे राधे। कल की कहाँ गया? गोविंद राधे 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 गोविंद राधे। जगाओ उनको। राधे राधे गोविंद राधे। जय हो। गोविंद राधे गोपाल राधे। ओ गोविंद राधे गोपाल राधे। आ जाओ कल की। गोविंद हरि बोल। गोविंद राधे गोपाल राधे। राधे राधे गोविंद गोविंद राधे। राधे राधे गोविंद गोविंद राधे। राधे राधे गोविंद। जय हो। ताली सेवा करे। राधे राधे गोविंद गोविंद राधे। गोविंद राधे राधे गोपाल राधे। ओ गोविंद राधे राधे गोपाल राधे। गोविंद राधे गोपाल राधे। गोविंद राधे गोपाल राधे। राधे राधे गोविंद गोविंद राधे। राधे राधे गोविंद गोविंद राधे। राधे गोविंद श्री राधे। राधे। राधे राधे गोविंद जय जय गोविंद राधे। गाने। गोविंद राधे भजो भजो आहा। गोपाल राधे। गोविंद राधे भज मन गोपाल राधे। गोविंद राधे भजो गोपाल। जय हो देव भाई। राधे। गोविंद राधे भज मन गोपाल राधे। राधे राधे गोविंद गोविंद राधे। राधे राधे गोविंद गोविंद राधे। राधे हो राधे 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 गोविंद राधे। राधे राधे गोविंद राधे। राधे 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 क्या बात है? राधे गोविंद राधे। राधे राधे गोविंद राधे। राधे गोविंद राधे। राधे राधे गोविंद गोविंद राधे। गोविंद राधे भजो भजो गोपाल राधे। ओ गोविंद राधे भज मन गोपाल राधे। गोविंद राधे भजो गोपाल राधे। गोविंद राधे भजो गोपाल राधे। ओ राधे राधे गोविंद गोविंद राधे। राधे राधे गोविंद गोविंद राधे। वृंदावन में राधे राधे। वृंदावन में राधे राधे। नदीपुरा में राधे राधे। नदीपुरा में राधे राधे। वर्धन में राधे राधे। वर्धन में राधे
રાધે રાધે ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે ગોવિંદ રાધે ગોપાલ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ ગોપાલ રાધે 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 ગોવિંદ ગોવિંદ 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 રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોપાલ 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 રાધે કૃષ્ણ કન્હૈયા લાલ કી જય રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે भज मन। हमारे वृंदावन वाले, उनका नाम तो मुझे नहीं आता है, लेकिन हमारे कृष्ण भक्ति के भक्त इस्कॉन मंदिर वाले हमारे प्रिया जी बहुत अच्छा गाते हैं। राधे राधे गोविंद गोविंद बहुत है तो माँ है, लेकिन इतना बड़ा गाती है, दिल को छू जाता है। जब मुझे मन करता है कि कुछ सुनना है, एकांत में बैठकर सुन लेता हूं। आज मैंने सुबह में करदम को कहा था, करदम हम द्वारिका में ही ये धुन लेनी है। मुझे पता था उनके भाव जैसे मैं नहीं गा पाऊंगा, लेकिन कम से कम मेरे द्वारकानाथ जी की इन शब्दों से स्तुति। राधे राधे गोविंद। एक घણા એવા હોય કે એના ચારા પાડવામાં મજા છે સાહેબ। જગતમાં ઘણા બધા લોકો એવા થયા કે એનો ચારો પાડવો ને એમાં મજા છે, તો એ તરી જાય। ચારા પાડતા જાય ને પગે પગે વયો જાય ને તો એ તરી જાય સાહેબ, મજા છે। રાધે રાધે ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે હે ગોવિંદ રાધે। બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય। શ્રી નારદજી કહે છે કે મારું વૃંદાવનમાં આવવાનું થયું, હું યુવાન બની શ્રી વૃંદાવનની અંદર બ્રજની અંદર ભક્તિ માર્ગના ગ્રાહક મળે છે, જ્ઞાન અને વૈરાગ્યના ગ્રાહક નથી મળતા। એટલે શ્રી નારદજી કહે ધન્યમ વૃંદાવનમ યેન ભક્તિ નૃત્યતિ તત્ર છ। ધન્ય છે આ વૃંદાવનને જે સદા ને માટે એ વૃંદાવનની અંદર ભક્તિ નૃત્ય કરે છે। એટલે તો ચૈતન્ય મહાપ્રભુજીનો એક उत्तमोत्तम प्रकार संप्रदाय છે, कीर्तन भी करो साथ साथ नृत्य भी करो। भगवान के नाम पर किया हुआ कीर्तन और नृत्य वो डांस नहीं है, नृत्य है। वो चैतन्य महाप्रभु जी का भाव। ठहर श्री भगवान सनत कुमारो नारद जी ने कहे जे यदा मुकुंदो भगवान छाम तक्तवा स्वपदंगतः। ज्यारथी भगवान भूतल ने छोड़ीने गया त्यारथी कलयुग આવ્યો અને એ કલયુગનો મિત્ર અધર્મ આવ્યો અને એ અધર્મને કારણે પરમાત્માને પ્રાપ્ત કરનારા જેટલા સાધનો હતા ને એ બધા સાધક બાધક બની ગયા।
સત્ય ત્રેતા દ્વાપરની અંદર તપ દ્વારા, યજ્ઞ દ્વારા, પૂજા દ્વારા ભગવાન મળતા હતા. પણ કલિયુગની અંદર એ પૂજા કે તપ કે સમાધિ દ્વારા ભગવાન નહીં મળે. એટલા માટે નહીં મળે કે કલિયુગની અંદર અધર્મ છે. આખી પૃથ્વીને બાંધી લીધી છે. પરંતુ મહારાજ, જે ફલ તપમાં નથી, જે ફલ યોગમાં નથી, જે ફલ સમાધિમાં નથી ને, એ ફલ કલિયુગમાં કેવલ ને કેવલ ભગવાનના નામ માત્રથી છે. શ્રી નારદજી અને સનત કુમારો ભગવાનના નામનો મહિમા ગાય. યદ ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તદફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તન. કલિયુગની અંદર તપ થાય તો બહુ સારી વાત છે. કલિયુગની અંદર જપ થાય તો બહુ સારી વાત છે. કલિયુગની અંદર યજ્ઞ થાય તો બહુ સારી વાત છે. કલિયુગમાં સમાધિમાં બેસાય તો એનાથી પણ વધારે સારી વાત છે. પણ ન હો શકે તો કેવલ ભગવાન નામ કા આશ્રય કરો. કારણ કે કલિયુગની અંદર ભગવાનનું નામ જ જીવને તારનારું છે. કેવલ ભાગવતજી નથી કહેતું, બધા શાસ્ત્રો ભગવાન નામનો મહિમા બતાવે છે. મારા ગુરુદેવ તો એમ કહેતા કે ભગવાન કરતા પણ ભગવાનનું નામ મોટું છે. ભગવાન से भी कोई बड़े हो तो भगवान का नाम है. એટલે તો રામાયણમાં કથા છે માં, ઓલું સેતુબંધ બાંધવાનો હતો અને લંકા જવાનું હતું, બરાબર ને? તો લંકા જતા પહેલા ભગવાન રામચંદ્રજીને સહાય કરવાને માટે બધા વાનરો આવે છે અને એ વાનરો પથ્થરમાં રામ રામ લખી અને સમુદ્રમાં પધરાવે છે. હા કે ના? અને બધા જ પથ્થરો સમુદ્રના જલમાં તરવા લાગે અને તરતા પથ્થરને જોઈને ભગવાન રામચંદ્રજીને એમ થયું કે એટલા બધા મહેનત કરી રહ્યા છે, લાવ આ બધાના મહેનતમાં હું પણ થોડોક મારો પણ શ્રમ કરું. અને એમ કહેવાય છે કે ભગવાન રામ પણ પથ્થરમાં રામ લખીને સમુદ્રમાં પધરાવે અને જેવો ભગવાન રામચંદ્રજીએ પથ્થરમાં રામ લખીને પધરાવ્યો, પધરાવતાની સાથે પથ્થર ડૂબી જાય છે. બીજું તો કોઈ જોઈ કે ન જોઈ, પણ હનુમાનજી જોઈ ગયા. અને જેવા શ્રી હનુમાનજીએ જોયું એટલે ભગવાન રામચંદ્રજી હનુમાનજીને પૂછ્યું, મહારાજ કે હા કિસે કો બતાના નહીં, મારો પથ્થર ડૂબી ગયો કોઈને કહેતા નહીં. હનુમાનજીએ કહ્યું કે કહીશ નહીં, પણ આનું રહસ્ય તો શોધવું પડે. ભગવાન રામચંદ્રજીએ કહ્યું કે આ પથ્થર ડૂબી ગયો એનો મતલબ એવો થયો કે રામ મોટા નથી, રામનું નામ મોટું છે. जगत में राम से भी जो कोई बड़े हैं तो राम नाम बड़ा है. बस कलौ केशव कीर्तनाथ, कलौ केशव कीर्तनाथ. कलियुगની અંદર કેવલ ને કેવલ ભગવાન નામ જ જીવને તારનારું છે. કલિયુગ કેવલ નામ આધારા, સુમિરન સુમિરન ઉતરે નર ભવ પાર. તુલસી કહે કલિયુગની અંદર હાલતા ચાલતા ઉઠતા બેસતા એક જ આશ્રય, શું? રામ રામ રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ
સુમિરન સુમિરન ઉતરે ભવ પારા સુમિરન સુમિરન ઉતરે ભવ પારા. હો સુમિરન સુમિરન ઉતરે ભવ પારા કલી કેવલ મૂલ મલિના. કેવલ મૂલ મલિના પાપ પયોનિધિ જનમીના. પાપ પયોનિધિ તુલસી કહે છે કે કલિયુગની અંદર ભગવદ નામનો આશ્રય જ જગતને ઉદ્ધાર કરનારો છે. કારણ કે જપ તપ વ્રત તો બધું છે જ, પણ ભગવાન નામ શ્રેષ્ઠ છે. આવો મહિમા ગાયો છે અને કહ્યું કે યદ ફલમ તપસા ન યોગે ન સમાધિના, તે ભગવાન નામથી મળે છે. પરંતુ શાસ્ત્ર કહે છે કે બ્રાહ્મણોએ જ્યારથી કથા વેચવાની શરૂ કરી ત્યાંથી કથાનો સાર ગયો. जितना भगवान नाम में सार था और है उतना ही कथा में भी सार तो है. कथा असार नहीं, कथा सार है. પરંતુ કથા વેચાવા લાગી ત્યાંથી કથાનો સાર ગયો. ઉગ્ર લોકો, પાપી લોકો, નાસ્તિક લોકો જ્યારથી તીર્થમાં વસવાટ કરવા લાગ્યા, તીર્થનો સાર ગયો. એટલો જ નહીં, તપમાં પણ સાર હતો, પરંતુ કામી, ક્રોધી, લોભી આવા લોકો જ્યારથી તપ કરવા લાગ્યા ત્યાંથી તપનો સાર ગયો. કહે છે કે શાસ્ત્રમાં ધ્યાનનો સાર વિશેષ કરીને બતાવ્યો છે, પરંતુ જ્યારથી જેના મન ઉપર વિજય નથી, દંભી છે, પાખંડી છે, આવા લોકો ધ્યાન કરવા લાગ્યા ત્યારથી તપનો સાર ગયો, ધ્યાનનો સાર ગયો. અયંતુ યુગ ધર્મો હિ વર્તતે કશ્ય દૂષણ. શ્રી નારદજી કહે છે કે આ યુગ ધર્મ છે, કોઈનો દોષ નથી. અને એવાના સમયમાં ભક્તિ મહારાણીએ નારદજીને કહ્યું, મહારાજ તમારી મુખેથી મેં કથા તો સાંભળી છે, પરંતુ આપ થોડી વખત ઊભા રહો, તમારો જય થાવ, તમારો વિજય થાવ, બસ એટલું કરતા જાઓ. અમારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને તમે પુષ્ટ કરતા જાઓ. કારણ કે તમે તો બે બાલ ભક્તના ગુરુ છો. શ્રી નારદજી ધ્રુવજીના પણ ગુરુ છે અને શ્રી નારદજી પ્રહલાદજીના પણ ગુરુ છે. ભગવાન શ્રી નારદજીએ ધ્રુવજીને પણ ગુરુ મંત્ર આપ્યો છે, ओम नमो भगवते वासुदेवाय. प्रहलाद जी को भी श्री नारद जी ने ही मंत्र दिया था. इसलिए भगवती महारानी ने कहा, जयति जगति मायाम यस्य कायाद अवस्थे वचन रचन एकम केवलम चाकलैया. आपना एक वचन मात्र थी जो ध्रुव ने प्रहलाद तरी जता होय तो मारा ज्ञान ने वैराग्य नो उद्धार न थाय. हे जगतना कुशल ब्रह्म, हे ब्रह्मा जी ना पुत्र नारद, नतोस्मि, मैं आपको प्रणाम कर रही हूं. जगावो. भगती महाराणी ની વિનંતી સાંભળી નારદજીએ જગાડવાનો પ્રારંભ કર્યો. નારદજીએ પહેલો જ શબ્દ કહ્યો છે, વૃથા ખેદ હશે. ભક્તિ, ખેદ છોડો. શા માટે ચિંતાતુર છો? શાસ્ત્ર એમ કહે છે કે ચિંતાને છોડીને ચિંતન કરો. કોનું? શ્રી કૃષ્ણનું. શ્રી કૃષ્ણ ચરણાંભોજ સ્મર દુઃખમ ગમિષ્યતિ
દ્રૌપદી ચ પરિત્રાતા યેન કૌરવ કસ્મલા પાલિતા ગોપ સુંદર્ય શ્રી કૃષ્ણ ક્વાપી નો ગતા. દેવી ચિંતા છોડો, હે ભગતી મહારાણી ચિંતન કરો. કોનું? શ્રી કૃષ્ણચંદ્રજીના ચરણારવિંદનું. પણ જીવનો સ્વભાવ છે ભગવાનના ચરણારવિંદનું ચિંતન કરવાને બદલે ચિંતા જાજી કરે. શું થશે, શું થશે, શું થશે? આ સવારે ઘણા બધા લોકો મળ્યા મને કે જ્યારથી ભાગવતજી આપણે બપોર પછી પ્રારંભ કર્યો ને ત્યારથી વરસાદ ગયો. કથા શરૂ हुई बारिश गया. બધું જ ટેન્શન હળવું, બધું ટેન્શન હળવું. હા ને, છોડો ચિંતા, અર્પણ કરી દો ઠાકોરજીના ચરણારવિંદમાં બધું. અને જેવું દ્વારકાનાથજીને આ હુંડી સોંપી દીધી અને ગોવર્ધન ઠાકોરજી ઉઠાવી લીધા. આજથી 5,500 વર્ષ પૂર્વે શ્રી ઠાકોરજીએ વ્રજની અંદર ગોવર્ધન ઉઠાવ્યો અને પાછો ગોવર્ધન આપણી કથામાં ઉઠાવ્યો. કાલે વરસાદ પડતો હતો ને તો બધા છોકરાઓ કહેતા હતા શું થશે? છોડો ચિંતા, બધું જ પ્રભુ કુશળ કરી દેશે. થઈ ગયું કે નહીં? બોલો, હો ગયા ને? ये ठाकुर जी करने वाले हैं. हमारे प्रभु अपने भक्त का ध्यान. बस विश्वास करो. હું તો રેશમાબેન ને કહેતો હતો કે મેં તો ઠાકોરજીની સાથે ઝઘડો કર્યો. પેલા મનાવ્યા ઠાકોરજીને, પછી ઠાકોરજી સાથે ઝઘડો કર્યો. ઠાકોરજીને કહ્યું કે પ્રભુ આ તારી કઈ લીલા છે દ્વારિકાવાળા? હવે ઇન્દ્રદેવને કહે ને કે કથામાં આવીને છાનો મનો બેસી જાય. वो भी कथा सुने और हमको भी सुनने दे. बस एक विनती करते ही ठाकुर जी ने सुन लिया. मेरा सुन लिया नहीं, मेरी माँ का सुन लिया. सुनते ही ठाकुर जी शांत. ये मनोरथ मेरा नहीं था, माँ का मनोरथ था. અને મારું ન સાંભળે, માનું તો સાંભળે ને, મારું ના સાંભળે. સાંભળ્યું મારા દ્વારકા વાળાએ. બધું હળવું હળવું. વિશ્વાસ અને દ્રઢ વિશ્વાસ હોય એટલે આપણે તેમ કહેવાય છે વિશ્વાસો ગુરુવાક્યેષુ સસ્મિન દીનત્વ ભાવના. અને જેવી દીનત્વની ભાવના જાગે અને વિશ્વાસ જાગે, ઠાકોરજી મનોરથ સંપન્ન કરે. અને એવાના સમયમાં શ્રી નારદજી કહે છે કે છે ને કોણ? દ્રૌપદી. દ્રૌપદીએ કોને પુકાર્યા? દુશાસનની સભામાં દ્રૌપદીના ચીર હરાતા હતા. દ્રૌપદીએ દરેક તરફ દ્રષ્ટિ કરી. ધર્મરાજ યુધિષ્ઠિરની સામે જોયું, બચાવવું. ધનુર્ધારી અર્જુનજીને કહ્યું, બચાવવું. અરે એમ કહેવાય છે કે દાદા ભીષ્મ પિતામહ એ જ સભામાં ઉપસ્થિત હતા. દ્રૌપદીના ચીર હરાઈ રહ્યા છે. દ્રૌપદીએ દાદાની સામે જોયું, ભીષ્મ દાદા, મેં તો પુત્ર બધું હું, બચાવો. કોઈ ના આવ્યું. કોણ આવ્યો? દ્વારિકા વાળો. દ્રૌપદી ચ પરિત્રાતા યેન કૌરવ કસ્મલા પાલિતા ગોપ સુંદર્ય સકૃષ્ણ ક્વાપીનો
સકૃષ્ણ ક્વાપિનો ગતઃ સકૃષ્ણ ક્વાપિનો ગતઃ. દ્રૌપદીએ પુકાર કરી દ્વારિકા વાળાની ને ભગવાન આવે. શ્રી નારદજી કહે છે ભગતી મહારાણી, ભક્તનો પુકાર જો દ્રૌપદી જેવો હોય, ભક્તનો પુકાર જો મીરા જેવો હોય, અરે ભક્તનો પુકાર વ્રજની ગોપીજન વ્રજ ભક્તન જેવો હોય, ઠાકોરજી સાંભળે છે. જાવું કહા તજી ચરણ તિહારે. જાવું કહા જાવું કહા તજી ચરણ તિહારે. કાકો નામ કાકો નામ પતિત પવન જગ કહિયતિ दीन पियारे. जाऊ कहा तजी चरण तिहारे. દ્રૌપદી ચ પરિત્રાતા યેન કૌરવ કશ્મલા. ગોપીજનોની રક્ષા કરવા વાળા, દ્રૌપદીની રક્ષા કરવા વાળા કૃષ્ણ ક્યાંય ગયા નથી, આપણી વચ્ચે છે. પુકારો. ભગતી મહારાણી, તમે તો ભગવાનને પોતાના પ્રાણ કરતા પણ પ્યારા છો, અને આપના કહેવાથી શ્રી હરિ દ્વારિકા વાળો ભક્તના હૃદયમાં પધારે છે. દેવી, સત્યયુગ, ત્રેતા, દ્વાપર યુગની અંદર વૈરાગ્ય આદિથી ભગવાન પ્રાપ્ત થનારો હતો, પરંતુ કલિયુગમાં તો કેવલ ને કેવલ બ્રહ્મ સાયુજ્યની પ્રાપ્તિ તો ભક્તિ જ કરાવી શકે છે. કલિયુગની અંદર મુક્તિ જોતી હશે તો કલિયુગની અંદર મુક્તિ સાધન છે, પરંતુ ભક્તિ દ્વારા પ્રાપ્ત થશે. એટલું જ નહીં, શ્રી નારદજીએ કહ્યું કે કલિયુગ જેવો બીજો કોઈ યુગ નથી. એટલા માટે કલિયુગ જેવો બીજો કોઈ યુગ નથી કે કલિયુગની અંદર અહીંયા જ ભગવાન છે. યુગો નાસ્તિ વરાનને તસ્મિસ્તાં સ્થાપયિષ્યામિ ગેહે ગેહે જને જને. આપણું એક નાના મનાનું કામ ન થાય ને તો આપણે બધા જ દોષ કલિયુગને દઈએ. એને એ કલિયુગ છે ને એટલે નથી થતું. આપણો કઈ વાક નહીં હો, આપણો આમાં કઈ વાક નહીં. વાક કોનો? કલિયુગનો. કલિયુગમાં ભાઈ એ તો કંઈક થાય તો એમ કે કલિયુગ છે ને એ તો થાય, પણ એનો બિચારાનો શું ભાગ? કલિયુગનો શું ભાગ? જીતે એમાં થાય. હા કે ના? બહુ જાજો વરસાદ પડે ને તો એ તો કલિયુગમાં તો થાય, હાવ ન પડે તો કલિયુગમાં થાય. ઘણી વખત ભીખુદાનભાઈ એમ કહે કે તને શિયાળો ન હડે, ચોમાસું ન હડે, ઉનાળો ન હડે, તને રાખવો ક્યાં? હમણાં ચોમાસું જાહે ને એટલે શિયાળો આવશે. ઘણા બધા શિયાળો આવે એટલે એમ કે ઓ ટાઢ બહુ પડ્યો, રહેવા હે નહીં.